તો રામાપીર માટે કયો વાર તહેવાર ઉજવાતો હોય? તમે રામા મંડળ કેટલા વર્ષો કરેલું? તો ચિરાગભાઈ, તમે નોટિંગહામમાં શું સેવા આપો? જે મુગલ રાજા હતા એ હા બધાને પરચા આપેલા. હા તો તો એવું આપણે હિન્દુ સિવાય પણ બીજા કોઈ ધર્મના વ્યક્તિઓ પૂજે છે? કેટલા વર્ષોથી મંદિરમાં સેવા આપો છો તમે? કઈ જગ્યાએ તમે રામા મંડળ, રાજકોટમાં જ કે બહારગામ? તો અમને એ જણાવો કે રામદેવ પીરનો જન્મ કેવી રીતે થયેલો અને રામાપીર વિશે અમને થોડું જણાવો કે એનું બાલ્યકાળ કેવું હતું, કે એને શું, જેમ કે ભગવાન છે તો એને નાનપણથી પરચા પૂરવાના કંઈક હા કંઈક ચાલુ તો કરી જ દીધા હોય ભગવાને. હા આ તમે જે 24 ફરમાન કીધા હા એ શું છે? તો આજે તે મંદિર નિર્માણ તમે એકલાએ કરેલું કે તમારી સાથે તમારી કઈ ટીમ છે કે તમારા ભાઈઓ દોસ્તાર મિત્રો કોઈ હતા જોડા? અમે અહીંયા છેલ્લા 3 વર્ષથી રામદેવ પીર મંદિરે જે આ સર્વરોગ નિદાન કેમ્પ છે એનું આયોજન કરીએ છીએ. स्वागत है आपका मिस्टर आईटीडी चैनल पर। तो आज हम आ चुके हैं हरिपर गांव में, नकलंग धाम में, रामापीर के मंदिर में। તો ચિરાગભાઈ, તમે નોટિંગહામમાં શું સેવા આપો છો? નકલંગ ધામની અંદર હું અહીંનો ટ્રસ્ટી છું અને મંદિરને લગતા બધા હિસાબ કિતાબના કાર્ય બધા હું સંભાળું છું. ઓકે. ખજાનચી તરીકેનું મારું કાર્ય છે. કેટલા વર્ષોથી મંદિરમાં સેવા આપો છો તમે? આ મંદિર આમ જો 2015માં આપણે ભૂમિપૂજન થયું ત્યારથી મંદિરની અંદર સેવા આપણે કરી રહ્યા છીએ. અને આમ અમે 12 વર્ષ પહેલા રામા મંડળ રમતા ત્યારનું અમારું એક સંકલ્પ હતો કે રામદેવ પીર મહારાજનું કોઈ મંદિર આપણે બનાવીએ. વાહ. કઈ જગ્યાએ તમે રામા મંડળ, રાજકોટમાં જ કે બહારગામ કે ક્યાંય? નહીં, રાજકોટની અંદર 100-150 કિલોમીટરના આજુબાજુના ગમે ત્યાંથી રામાપીરનો વાયક આવે તો અમે ત્યાં રમવા જતા. તો તમે રામા મંડળ રમેલું છે તો રામાપીર વિશે તમને વધુ માહિતી હશે, આપણે એવું માની શકીએ. હા. તો અમને એ જણાવો કે રામદેવ પીરનો જન્મ કેવી રીતે થયેલો? રામદેવ પીરનો જન્મ પોકરણગઢની અંદર અજમલ રાજા હતા જેમને કોઈ સંતાન નહોતું. પછી તેમને દ્વારકાધીશની ભક્તિ કરીને દ્વારકાધીશ તેમને પ્રસન્ન થયા અને દ્વારકાધીશે એમને વચન આપેલું કે હું તમારે ત્યાં રામદેવ પીર તરીકે અવતાર ધારણ કરીશ. એટલે પોકરણગઢની અંદર રામદેવ પીરનો જન્મ થયો છે. રામદેવ પીરના કોઈ ભાઈ બહેન કે એવા હતા કે રામદેવ પીર એક જ સંતાન? રામદેવ પીરના ભાઈમાં એક વિરમદેવ ભાઈ હતા અને લાસા, લક્ષ્મી, સગુણા એમ 3 બહેનો હતી એમને. અને રામાપીર વિશે અમને થોડું જણાવો કે એનું બાલ્યકાળ કેવું હતું, કે એને શું, જેમ કે ભગવાન છે તો એને નાનપણથી પરચા પૂરવાના કંઈક કંઈક ચાલુ તો કરી જ દીધા હોય ભગવાને. તો એના વિશે થોડું જણાવો. આમ તો રામાપીરે નાનપણથી જ પરચા ઘણા બધા પૂર્યા છે. નાનપણની અંદર એમને કાપડનો ઘોડેલો ઉડાડી અને દરજીને પરચો પૂરેલો હતો. પછી બાલ્ય અવસ્થામાં જ રામદેવ પીરે જે ભેરવા નામનો રાક્ષસ હતો એમનો સંહાર કરી અને જે ગ્રામજનોમાં જે રાક્ષસનો ત્રાસ હતો એમાંથી એમને મુક્ત કરાવ્યા હતા. તો આ તમે કાપડનો ઘોડીલો કીધો, દરજીને, પછી જે ભેરવનું કીધું, આ તે એ બધું જ આપણે રામા મંડળમાં આવતું હોય? હા, રામા મંદિરના બધું પાત્ર ભજવી અને પબ્લિકને આપણે રામાપીરનું ચરિત્ર વિશે બધું જ્ઞાન આપતા. ઓકે. રામા મંડળ વિશે થોડીક વધુ માહિતી આપો, કારણ કે ઘણા બધા માણસોને ખબર નથી કે રામા મંડળ શું છે.
કારણ કે માણસો છે ને રામા મંડળ અને બીજું કઈ પણ નાટકની પ્રવૃત્તિને બેને સેમ માને છે કે નાટક ચાલી રહ્યું છે આ કે તે. તો થોડુંક રામ મંડળ વિશે જણાવો કે રામ મંડળ છે શું? રામા મંડળ એટલે એક રામદેવ પીરનું આખું જીવન ચરિત્ર છે કે રામદેવ પીરે ધરતી પર જન્મ શું કામે લીધો અને જન્મ લીધા પછી એને કયા કયા પરચા પૂર્યા અને રામદેવ પીર કેટલું વર્ષ જીવ્યા અને એને સમાધિ લીધી એ પૂરું એનું જીવન ચરિત્ર એટલે એ રામા મંડળ કે પબ્લિક આપણે ત્યારે જે તે સમયે આપણે હાજર નહોતા જ્યારે ભગવાન ખુદ ધરતી ઉપર અવતરણ કર્યા હતા. તો એક પ્રેક્ટિકલ આપણે એને સ્ટેજના મારફતે આપણે બધાને સમજાવી શકીએ કે આવું રામાપીરનું જીવન ચરિત્ર હતું અને એના આટલા આપણે રામાપીરે પરચા પૂરેલા છે. તો રામાપીર માટે કયો વાર તહેવાર ઉજવાતો હોય છે? રામદેવ પીરની દર સુદ બીજ એ રામદેવ પીરની બીજ એ એમનો મેન તહેવાર. આમ ભાદરવા સુદ નોમ દસમ 11 એ 3 દિવસના રામદેવ પીરના મેળા હોય છે રાજસ્થાન મારવાડાની અંદર. અને અહીંયા બી જ્યાં રામાપીરનું મંદિર હોય ત્યાં નોમ દસમ 11 નો મેન ભાદરવા નોમ દસમ 11 નો મેન ઉત્સવ હોય છે. જેમાં નોમના દિવસે રામદેવ પીરના નેજાના નિશાન ચડે, દસમના દિવસે ડાલીબેનની પ્રસાદી થાય અને 11ના દિવસે રામાપીરે સમાધિ લીધી. આમ 3 દિવસનો આ ઉત્સવ રામદેવ પીરનો મેન ઉત્સવ કહેવાય છે. તો આ મેન આપણે બીજને ગણતા હોય છે રામદેવ પીર. તો શું બીજના દિવસે રામદેવ પીરનો જન્મ થયો હતો એવું કઈ હતું કે? હા, રામદેવ પીરનો જન્મ બીજના દિવસે થયો હતો અને 11ના દિવસે રામાપીરે સમાધિ લીધેલી છે. એટલે બીજ અને 11 નું મહત્વ વધારે છે. ઓકે. તો તમે ઈ જણાવો કે આટલો સમય તમે રામા મંડળ કરેલું ઘણા વર્ષો હાથે, તો એવી અમુક કઈ વસ્તુ હતી કે કઈ એવી શીખ છે તમને જેમ વધુ ટચ કે આપણે એમ કે આપણને એ વધુ આમ થઈ ગયું કે ના ભાઈ રામદેવ પીર માંથી આ તો શીખવું જ જોઈએ અને અથવા રામા મંડળ માંથી આ વસ્તુ આપણે શીખવી જ જોઈએ એમ? જેમ કે આપણે રામ ભગવાન માંથી જોતા હોય છે કે ચરિત્ર શીખવું જોઈએ, ચરિત્રવાન પુરુષ કેવો હોય તો કે રામ ભગવાન જેવું હોય. એવી જ રીતે તમે આટલા વર્ષ રામા મંડળ કર્યું તો ઘણી બધી વસ્તુ હશે તમને નવી નવી શીખવા મળતી હશે કે ભાઈ ઘણા માણસોને રામા મંડળ માંથી આ શીખવું જોઈએ કે ભાઈબંધ વચ્ચેનો સંબંધ હોય કે પિતા પુત્ર વચ્ચેનો કઈ સંવાદ કે સંબંધ એવું કઈ બી હોય તો એના વિશે જાણો. રામદેવ પીરે જયારે સમાધિ લીધી ત્યારે રામદેવ પીરે આપણને 24 ફરમાન આપેલા હતા. જેમાં અંદર રામાપીરે એવા ઘણા બધા ઉપદેશો આપેલા છે કે જેમ કે ધર્મથી નજીક રહેવું, પાપથી દૂર રહેવું, બધાને એક ગણીને ચાલવા, 18 આલમને ભેગા કરીને સાથે રહેવું. ઘણી બધી વાતો આપણે રામાપીરે સમાધિ વખતે કીધી છે. જેને અનુસંધાન અમે અહીંયા જે કઈ કાર્ય કરી રહ્યા છે નકલંગ ધામની અંદર અન્નક્ષેત્ર ચાલુ છે. રામાપીરે એ બી કીધું હતું જ્યાં હરિહરની હાકલ હશે અહીંયા મારો વાસ હશે. તો આપણે 24 કલાક અન્નક્ષેત્ર ચાલ્યું છે. રામાપીરનું હતું કે જ્યાં મારા નેજા ફળકતા હશે ત્યાં મારી હાજરી હશે, જ્યાં મારી અખંડ જ્યોત હશે એ જ્યોતે સ્વરૂપે હું સાક્ષાત બિરાજમાન રહીશ. તો આપણે અહીંયા ધર્મની ધજા 52 ગજની ફરકે છે અને અંદર 3 અખંડ જ્યોતો રામદેવ પીરની ચાલુ છે. તો આજે તે મંદિર નિર્માણ તમે એકલાએ કરેલું કે તમારી સાથે તમારી કઈ ટીમ છે કે તમારા ભાઈઓ દોસ્તાર મિત્રો કોઈ હતા જોડાયેલા? અમે રામા મંડળના 40 સભ્યો છીએ. એ 40 જણા એ બધા એક થઈ અને રામા મંડળ રમી અને જે કઈ ફંડ એકઠો થયો એ ફંડના મારફતે આ નકલંગ ધામનું એ નિર્માણ થયું છે. 40 જણાની અમારી કમિટી છે અને બધા એ ટ્રસ્ટીઓ છે અમે. તો આ ગામમાં પહેલેથી જ અહીંયા રામાપીરનું મંદિર હતું કે તમે લોકોએ નિર્માણ કરેલું આ મંદિર? અહીંયા રામદેવપીરનું અહીંયા એક નાનું એવું પેલા મંદિર હતું, 10 બાય 10 નો એક ઓરડો હતો. એ લગભગ આજથી 50-55 વર્ષ પહેલાનો એક રામાપીરનો નાનો રૂમ હતો એટલે નાનું મંદિર હતું. પછી આપણે પાછળ અહીંયા જગ્યા જે ખરાબાની હતી એ જગ્યા બધા ગ્રામજનોના સહયોગથી એમની જગ્યા વ્યવસ્થિત કરી અને આ મંદિરનું નિર્માણ કર્યું. અને આ મંદિર નવા નિર્માણ થયા પછી જે જૂનું મંદિર હતું એનું બી અમે રિનોવેશન કરાવી અને નવું મંદિર બનાવ્યું છે. તો તમે આ મંદિરને જે કઈ બનાવ્યું ત્યારે તો ગ્રામજનોનો સપોર્ટ હતો જ તમને? હા, અહીંયા હરિપરવાસીઓ બધે. તો મંદિર બની ગયા પછી તો શું પણ એટલો જ સાથ સહકાર છે એ લોકોનો? હા, હરિપરનો આખા ગામનો પૂરેપૂરો ફાળો મહત્વનો છે અમારા માટે. કેમ કે એમના સહયોગ વગર અમે આ કદાપી ના કરી શકીએ. રામદેવપીરની કૃપા, અમારા 40 જણાનું મંડળની પ્રયત્ન અને ગ્રામજનોનો સાથ અને સહકાર આ બધા એક થઈ અને ત્યારે મંદિરનું આ કાર્ય પરિપૂર્ણ થયું છે. તો તમારી સાથે તમે 40 જણા કહી રહ્યા છો, તો કોણ કોણ છે અને તમે શું કામ સોંપેલું છે બંને એક વ્યક્તિઓને? અમારે 40 જણામાં અત્યારે બધાને અલગ અલગ ડિપાર્ટમેન્ટ તરીકે કામ કરે છે. જેમ કે મારા હિસાબમાં
હું ખુદ મંદિરનો ટ્રસ્ટી છું. મંદિરની બધા હિસાબ કિતાબ ખજાનચી તરીકેનું કાર્ય ભજવું છું. તો એ બધું મારું કાર્ય છે. રસોડા વિભાગ 24 કલાક અન્નક્ષેત્ર ચાલે છે. તે પછી દર બીજે અહીંથી 3 થી 4 હજાર માણસો પ્રસાદ લે છે. તો રસોડા વિભાગની અંદર બી 4-5 જણા એવા નિમણૂક કરેલા છે કે એને રસોડાનું જ કામ કરવાનું. અહીંયા દર બીજે ભજન થાય છે. તો ભજનની અંદર એક કમિટી એવી છે 5-6 જણાને પોતાને ભજનનું જ કામ સંભાળવાનું. દર બીજના દિવસે ઓછામાં ઓછા 8-10 હજાર માણસો અહીંયા દર્શન કરવા આવે છે. તો મંદિરની અંદર બી 4-5 અમારા મંડળના સભ્ય એવા છે કે સતત ઉપર મંદિરની અંદર પ્રયત્નશીલ રહીએ કે દર્શનાર્થીઓ આવે એને કોઈ જાતની તકલીફ ન પડે, રામાપીરના દર્શન વ્યવસ્થિત થાય, પ્રસાદ દેવાનો. તો 40 જણા બધા અલગ અલગ ડાયવર્ટ થયેલા છે. બધાને પોતપોતાની જવાબદારીઓ સોંપેલી છે. તમે આટલા ટાઈમથી રામદેવ પીરની સેવા કરી રહી એના ભક્ત છો, રામા મંડળ પણ તમે કર્યું, તો ક્યારે એવું થયેલું ખરી કે તમને એવું લાગ્યું હોય કે જે તે વ્યક્તિ કોઈ બી હતું કે તમે એને મળ્યા કે એ રામાપીર જ હતા, અથવા એવું કહી શકે રામાપીરે તમને પરચો આપેલો, આપણી ભાષામાં કહીએ તો એવું બન્યું ખરું એકાદ વાર? એવા તો ઘણા રામાપીરે અહીંયા જગ્યા ઉપર પરચા પૂરેલા છે. આપણે તો છીએ આપણે મંદિર બનાવ્યું છે, રામાપીરની આપણી ઉપર અસીમ કૃપા હોય જ. પણ જે દૂર દૂરથી દર્શનાર્થીઓ આવે છે એ અંદર જગ્યાની અંદર પગ મૂકતા જ પહેલા તો એમ કે છે કે જગ્યાની અંદર પગ મૂકતા અમને કંઈક અલગ ફિલિંગ થાય છે. રામાપીરની મૂર્તિની સામે ઉભા રહે એટલે કદાચ એ એમ કે છે કે મૂર્તિ એમને બોલી ઉઠશે. તો જો રામાપીરની પ્રેરણા અને રામાપીર સાક્ષાત બિરાજમાન ન હોય તો આ વસ્તુ શક્ય ના બને. અને આજે આપણે મંદિર જોઈ રહ્યા છીએ, નિર્માણ થતા કેટલો સમય લાગેલો આપણે? આ મંદિરનું અમે 2015માં ભૂમિપૂજન કર્યું હતું અને 2017માં અમારે શિલાન્યાસ થયો હતો. 2016 કાં તો 17 ની અંદર, અને 2019માં અમારા રામાપીરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ હતી. એટલે આમ જો એટલે 4-4.5 વર્ષ આ મંદિરનું નિર્માણ કાર્ય પૂરું થવા અમારા સમય લાગ્યો છે. આ તમે પ્રાણ પ્રતિષ્ઠા કીધી, એ કઈ રીતે થતી હોય છે મંદિરમાં? આપણે પ્રાણ પ્રતિષ્ઠા ભૂદેવો દ્વારા થાય, એના મંત્રોચ્ચાર દ્વારા થાય. મૂર્તિને આપણે જ્યાં યજ્ઞ કરેલો હોય યજ્ઞની અંદર રાખે, પછી જે ભૂદેવો આવે છે એના મંત્રોથી એમાં પ્રાણ પુરાતા હોય અને સાક્ષાત એમાં ભગવાનનું સ્વરૂપ આપણને દેખાય. તો ચિરાગભાઈ, આ તમે દર બીજે અને પૂનમે ઉત્સવ કરતા હો, તો તમારી સાથે ગ્રામજનો તો સેવામાં હોય છે, એની સાથે અન્ય કોણ કોણ વ્યક્તિઓ હોય છે જે અહીંયા તત્પર હોય છે તમારી સાથે અને શું સેવા આપતા હોય છે? અહીંયા દર બીજે અમારે મહાપ્રસાદનું આયોજન હોય અને સત્સંગ હોલ જે બનાવેલો છે, સત્સંગ હોલની અંદર 12 બીજના ધણીનો મહાપાઠનું અમારે આયોજન હોય, જ્યાં જ્યોતિ સ્વરૂપે સાક્ષાત રામદેવપીર બિરાજતા હોય. હજારો માણસો અહીંયા દર્શન કરવા આવે છે. તો જે બી દૂર દૂરથી દર્શન કરવા આવે છે તો એને પણ એમ લાગે કે ના, મારે કંઈક ને કંઈક સેવા આપવી છે, તો એ પોતપોતાની રીતે સેવાના કાર્યમાં જોડાઈ જાય છે. આપણે જોઈ રહ્યા છીએ તમે મેડિકલ કેમ્પ કેવું કઈ રાખેલું છે? મેડિકલ કેમ્પમાં અમે કોઈને કહેતા નથી મેડિકલ કેમ્પ કરો, પણ એ લોકોને એમ થાય કે આવડું બધું પબ્લિક આવે છે, આવડી બધી જનતા અહીંયા દર્શન કરવા માટે આવે છે, તો કોઈક ને કોઈક રીતે એ લોકો દર્શનાર્થીઓને ઉપયોગી નીવડી શકે. જેમને કોઈ કંઈક પ્રોબ્લેમ હોય તો પોતાની વાત એ લોકોને કહી શકે, તો એ કઈ રીતે એનું દુઃખ દર્દ મિટાડી શકે કે કોઈ પણ રીતે એને ઉપયોગી થઈ શકે એ રીતે એ લોકો કેમ્પ કરતા હોય છે. હા, સેવાના ભાવથી એ લોકો અહીંયા સેવા કરવા આવે છે. તો વિપુલભાઈ, જય રામ. જય રામ. આપે તમારા વિશે જણાવો, તમે મંદિરમાં શું સેવા કરી રહ્યા છો અને કેવી રીતે મંદિર સાથે જોડાયેલા છો? હું જયનકલંગ ધામ ટ્રસ્ટનો પ્રમુખ છું. આપણે 2009માં એટલે રામા મંડળથી આપણે શરૂઆત કરી હતી અમે જ. 2015માં આપણે અહીંયા ભૂમિપૂજન કર્યું અને આપણે 2019માં 2020માં પ્રાણ પ્રતિષ્ઠા કરી. એટલે આપણે પહેલેથી આપણે સેવામાં જ છે. અને આ રીતની બધી એક્ટિવિટી આપણે જે રીતના સમાજ લેવલે, ગામ લેવલે અને ધર્મ લેવલે બધી આપણે એક્ટિવિટી ચાલુ છે. તમે રામા મંડળ કેટલા વર્ષો કરેલું? સમજી લો 2009માં આપણે ચાલુ કર્યું અને આપણે 2021માં બંધ કર્યું. કોરોના પછી આપણે બંધ કર્યું. તો ઘણા માણસો આપણે જોઈએ, જે માણસોને હજી ઘણા બધા માણસોને સમજ નથી કે રામા મંડળ શું છે, તો થોડુંક રામા મંડળ વિશે જણાવો કે રામા મંડળ શું છે? જો રામા મંડળ એટલે સમજી લ્યો ને કે ભગવાનનો આખો જીવન ચરિત્ર. અત્યારે જે આપણે રામા મંડળ જોઈ રહીએ તો કોઈને એમાં જરી જીવન ચરિત્ર બતાવે, કોઈ નથી બતાવતા, પણ અમે જે રમતા, જે આપણો યુટ્યુબર અમારું છે મંડળ, આપણે ભાગ બીજો રહીમાં, પહેલો રહીમાં, સમાધિ સુધી રહીમાં, તો ફક્ત ને ફક્ત રામાપીરે જન્મ લીધો, શું કામ લીધો, કયા કારણોસર લીધો, કેની ન્યા લીધો અને ક્યાં ક્યાંના પરચા,
સત્ય સનાતન ધર્મને બચાવવા હાટુ એ આવ્યા. જ્યારે આપણો ધર્મ લુપ્તોની અણી ઉપર હતો, આથી 550-600 વર્ષ પહેલાની વાત છે, જ્યારે મુસલમાન આપણે શાસકોનું જાજુ રાજ હતું, બરોબર. તો ત્યારે ધર્મ લુપ્ત થતો હતો, એને બચાવવા એને કૃષ્ણ ભગવાનને પેટા અવતાર જ કહેવાય રામાપીર એટલે, બરોબર. લક્ષ્મણ રાજાની ઘરે અવતાર ધારણ કરે. મોસ્ટ ઓફલી જેના પરચા છે જોજો મુસલમાન રાજાઓના જ છે. દિલ્હીનો બાદશાહ કયો, જોધાણાનો બાદશાહ કયો, જે અધર્મી હતા એને ધર્મના માર્ગે દેખાડ્યા, એનો કોઈનો વધ નથી કર્યો. આપણે કે ભેરવાનો વધ કર્યો, ભેરવાને ભંડાયરો, વધ નથી કર્યો. એને સમાજને એવું દર્શાવ્યું રામાપીરે કે માનવ સેવા એ પ્રથમ સેવા એમ. એને ખુદ જ્યારે જ્યાં સુધી જીવ્યા ત્યારે માનવ સેવા જ કરી. માનવ સેવા માટે જ કોઈ રોગિયા માટે, કોઈ અંધો માટે એને સેવા જ કરી. અને વાંહે પણ એ જ દીધું કે ધર્મના માર્ગે ચાલજો અને માનવ સેવા કરજો, એ જ એનો ઉદ્દેશ્ય હતો. અને તમે આ ધર્મનું કીધું કે જે મુગલ રાજા હતા એ બધાને પરચા આપેલા, તો એવું આપણે હિન્દુ સિવાય પણ બીજા કોઈ ધર્મના વ્યક્તિઓ પૂજે છે રામાપીર? હા, મુસલમાન હોય એ પણ પૂજે. કારણ કે જ્યારે એનો એક પરચો એવો છે આપણે કે 5 પીર, જ્યારે આપણે રામાપીરે જ્યારે પરચા આપવાનું ચાલુ કર્યું બધાને, કે ધર્મ શું સમજાવવાનું ચાલુ કર્યું, ત્યારે આપણે મક્કા મદીનાથી 5 પીર આવ્યા અને રામાપીરને કીધું કે ભાઈ હિન્દુ પીર તો અમારા મુસલમાનમાં હોય, હિન્દુમાં ના હોય એમ. જો તમે ખરેખર પીર હોય તો અમે જે કહીએ અમને પ્રમાણ આપો. એટલે ત્યાં આપણે રાજસ્થાન રામદેવડાની બાજુમાં હજી એને 5 પીર છે પરચાવા, રાજસ્થાન હજી જગ્યા છે ભાઈ કે જ્યાં એને પરચા આપ્યા હતા. ત્યારે એને કીધું કે બોલો, તો કે અમારે જમવું છે પણ વાસણ અમારા મક્કા મદીનામાં, ઈ તમે મગાવી દો અહીંયા અત્યારે તો અમે તમે પીર માની એમ. રામાપીરે એની શક્તિથી, ધ્યાન શક્તિથી એ વાસણોનું પ્રમાણ દીધું એને. અને ત્યારથી મુસલમાનો એવું કીધું કે આજથી હિન્દુ તો તમને પીર માને જ છે, પણ અમારા મુસલમાનમાં પણ વડો પીર એટલે મોટો પીર તરીકે તમે પૂજાશો. એટલે એને કહેવાના કે હિન્દવા પીર. હિન્દુઆ પીર. હા, એવી રીતે નામ પડ્યું. તો આપણે રામા મંડળની વાત કરેલી, રામાપીરની વાત કરેલી, તો આપણે રામા મંડળમાંથી શું શીખવું જોઈએ? જે ઘણા બધા માણસોને ખબર જ નથી, જે ખાલી એક એન્ટરટેનમેન્ટના પર્પસથી જોતા હોય છે, કે એક નાટકીય પ્રવૃત્તિ માનીને રામા મંડળ જોઈ લેતા હોય છે. તો જે રામા મંડળને જોવાનો રસ ખરો છે ને, પણ એમાંથી શું શીખવું જોઈએ, નહીં કે ખાલી જોવાના પર્પસથી. તો એ થોડુંક જણાવો કે રામા મંડળમાંથી શું શીખવું જોઈએ આપણે? જો પેલા તો તમને એમ કહીશ કે રામા મંડળ આવ્યા ક્યાંથી. જ્યાં સુધી મને જ્ઞાન છે, જ્યાં સુધી અમે જાણ્યું, અમે લગભગ સમજો 10-12 વર્ષ રહીમાં. તે પછી અમે લગભગ આજુબાજુના લગભગ બધા ગામને બધી પછી આપણે જાણ્યું કે રામા મંડળ આવ્યા ક્યાંથી. આપણે સૌરાષ્ટ્ર ગુજરાતમાં જ રામા મંડળ છે, રાજસ્થાનમાં રામા મંડળ નથી. તો પેલા આપણે જે દર્શનીય પાઠ જે આપણે સાંજે પૂરી છે મંદિરે, પાઠ હોય ને ધૂન અથવા ભજન હોય. મોસ્ટ ઓફ એને આપણે જમા જાગરણ કહી, જમા જાગરણ કે પાઠની યારે જમા જાગરણ હોય. એટલે પછી અમુક એવું વિચાર્યું, આ 2075-80 ની વાત છે, એ પહેલાની, આપણે 1975. હા, બરોબર. ત્યાં પહેલાની વાત છે, એટલે સમજી લો કે 70-80 વર્ષ પહેલામાં. ત્યારે કોઈ એવું વિચાર્યું કે આપણે આખ્યાન ભગવાનનું જીવન ચરિત્ર બતાવીએ. પહેલા આપણે કાયદેસર 2 દિવસના રામા મંડળ થતા, પછી 24 કલાકના થયા, અને હવે બધાનો સમય અનુકૂળતા, કોઈ 8 કલાક 10 કલાક XYZ આપણે. એટલે રામા મંડળ એટલે ભગવાન રામદેવ પીરનું જીવન ચરિત્ર. મેં જેમ પહેલા કીધું એમ કે રામદેવ પીર શું, કોણ, અને એને શું પોતાના જીવનમાં કર્યો ને શું એનો ઉદ્દેશ આપ્યો. માનવ કલ્યાણ માટે જે છેલ્લે જાતા સમાધિ વખતે એને ઉદ્દેશ્ય આપ્યો, 24 ફરમાન આપ્યા. એ અત્યારે કોઈ મોસ્ટ ઓફલી બહુ ઓછા છે, આપણે એવું નથી કહેતા, પણ બહુ ઓછા છે. બીજી વસ્તુ તમે જેમ પૂછ્યું કે રામા મંડળમાંથી શું શીખવું જોઈએ. રામા મંડળ એટલે આસ્થાનું પ્રતીક. આમ જોવો ને તો કે રામદેવ પીર શું, એનું જીવન ચરિત્ર વ્યક્તિને આવે તો આ ખબર પડે કે આ રામાપીર, એને આવા જીવન ચરિત્રમાં પરચા પૂર્યા છે. આવું એને માનવ સેવા, માનવ કલ્યાણ માટે કે દરેક જીવને સમાન અધિકાર માટેના એને આવા ઉદ્દેશ્યો દીધા છે. એને 18 વરણ ભેગું રાખીને હાઈલા છે, એની ભેગા જઈમાં છે. તો આપણે કોણ એના અલગ અલગ કરનારા? મેન અત્યારે મુદ્દો ઈ છે. સમાજ લેવલે જોવો કે દેશ લેવલે જોવો કે ધર્મ લેવલે જોવો, જે ફાટા કરી નાખ્યા,
અલગ અલગ વરણ જોવો, અલગ અલગ જાત પાત, ઊંચ નીચ, અમીર ગરીબ, ઘણા બધા પાટા. તો એને રામાપીરે બધાય ધર્મને બધાય જ્ઞાતિને સાથે લઈને, એટલે એમ કહેવાય કે 18 આલમનો ધણી રામાપીર. 18 વરણ એટલે જેટલા આપણે જ્ઞાતિ નાના મોટી બધાને સાથે રાખ્યા છે. બસ એટલે એકતાનું પ્રતીક, એટલે મારા હિસાબે શોર્ટકટમાં કહું તો રામાપીર. રામાપીર. આ તમે જે 24 ફરમાન કીધા, હા. એ શું છે 24 ફરમાન? 24 ફરમાન એટલે સમજી લો કે આપણે રામાપીરે જ્યારે સમાધિ લીધી રામદેવડા રાજસ્થાન, ત્યારે એને સૌરા મંડપ મોટો પાઠ જામા જાગરણ કર્યું ઈ તે સમયમાં. અને 24 એને આદેશ આપ્યા કે હું હવે નથી, હવે હું જઈ રહ્યો છું. ભાદરવા સુદ 11 એને સમાધિ લીધી. એટલે ત્યારે એવું કીધું કે હવે હું નથી, પણ જાતા જાતા 24 આજ્ઞાઓ, ફરમાન એટલે 24 આજ્ઞાઓ, તમને 24 આજ્ઞાઓ દેતો જાઉં છું, એના પાલન કરજો, નીતિ નિયમે હાલજો, હું સદાય તમારે ભેરો રહીશ. જેમાંથી અમુક તમને ફરમાન કહું કે એને એવું કીધું કે અંધશ્રદ્ધાથી દૂર રહેજો. અત્યારે મોસ્ટ ઓફલી અંધશ્રદ્ધામાં જાજા હોય છે. કે રામાપીરે ખુદ એવું કીધું, દોરા ધાગા ને અંધશ્રદ્ધાથી દૂર રહેજો. આ ખુદ રામાપીરના શબ્દ, કોઈ મારા નથી. તમે 24 ફરમાન યુટ્યુબમાં સર્ચ મારશો, ગૂગલમાં સર્ચ મારશો, કોઈ બી કિતાબ એની લેશો, એમાં છે જ કે અંધશ્રદ્ધાથી દૂર રહેજો, દોરા ધાગાથી દૂર રહેજો અને ધર્મની નજીક રહેજો. આવું પેલું રામાપીરે કીધું. બીજું કે ધર્મના માર્ગ પર ચાલજો, અધર્મથી દૂર રહેજો, માનવ કલ્યાણ માનવ સેવા કરજો, ભૂખ્યાને ભોજન, તરસાને પાણી. પછી કોઈ બી જીવ હોય, ખાલી માણસો નહીં, ગૌશાળા હોય, ચકલાંજ હોય, XY છે. આવું રામાપીરે બસ આ જ 24 આદેશ આપ્યા કે ધર્મથી નજીક રહેજો, ગુરુ હોય તો ગુરુ શરણે રહેજો. એમ કે માનવના 24 ફરમાન એટલે સમજી લ્યો ને કે એને માનવ માટે જ દીધા. આટલું કરો એટલે હું તમારે ભેગો સાથે. તમે કીધું કે ધોળી ધજા લીલા ઘોડાની સ્થાપના છે, ઘીની જ્યોત છે, ત્યાં મારો અંતર્યામી વાસ છે. એવું પણ રામાપીરે એના શબ્દોથી બોલેલું આ વાક્ય, કોઈ લખેલું નથી, કોઈ એવું લખેલું નથી. એટલા માટે આ તમે જે કીધેલું કે રામાપીરે આ રીતનું ફરમાન આપે, હા તો તમે અહીંયા જે માનવ સેવા કરી રહ્યા છો, હા. અહીંયા તમારા કામ દ્વારા જે કાંઈ બી, તો એના સિવાય અન્ય કોઈ પ્રવૃત્તિ કરી રહ્યા છો જેના સિવાય આપણું સમાજનું કલ્યાણ થાય, માનવ કલ્યાણ થાય, હા. કે કોઈ પશુ પક્ષીઓ માટે કે કાંઈ પણ? આપણે જે રીતે રામાપીરે કીધું છે, જો લગભગ ગમે ઈ મંદિર હશે ત્યાં અન્નક્ષેત્ર ચાલુ જ હશે, નિઃશુલ્ક જ હશે. રામાપીરનું લગભગ જેટલા મંદિર છે, તમે ગુજરાત લેવલે જુઓ કે 12 લેવલે જુઓ, ત્યાં નિઃશુલ્ક અન્નક્ષેત્ર હોય. શું કામ? એનો આદેશ છે. બીજું આપણે અહીંયા 24 કલાક અન્નક્ષેત્ર, બીજના તો આપણે 3000, 4000, 5000 જે કંઈ પબ્લિક થાય એ આપણે એનો જમવા, પ્લસ પર ડે આપણે તળાવ રહ્યું અહીંયા, ને આપણે તળાવમાં આપણે પર ડે ની 70, 80 કિલો, 100 કિલો પર ડે ચણ નાખી. બીજું પણ આપણે કે બ્લડ ડોનેશન કેમ્પ, જેમ આપણે પ્રોગ્રામ હતો હમણાં, આપણે 5મો પાટોત્સવ, 151 આપણે બોટલ થઈ. કે કોઈ બી આપણે કોઈને બ્લડની જરૂર હોય, અરેન્જ કરાવી દઈએ. થેલેસેમિયા બાળકો હોય, કેન્સર પીડિત કોઈ બી વ્યક્તિ હોય, જનાના હોસ્પિટલ હોય, જેને અરેન્જ થતી હોય એટલી બનતી કોશિશ કરીને. હજી સુધી એવું હોય કંઈ નથી આવ્યું કે આપણે પોસિબલ નથી થયું. એમ ક્યાંય ચાર્જેબલ હોય કે ઓમ હોય, એને જે જોતું હોય આપણે અમદાવાદ લેવલે, રાજકોટ લેવલે, જામનગર, સુરત લેવલે, જ્યાં જ્યાં આપણા કોન્ટેક્ટ થાય ત્યાં લેવલે આપણે સેવા આપી છે. અને પ્લસ તમે જોઈ રહ્યો કે અત્યારે આપણે આયુર્વેદિક કેમ્પ ચાલુ હોય દર બીચના, એ નિઃશુલ્ક છે, કોઈ જાતનો ચાર્જ નહીં. આ કમ્પાઉન્ડમાં આવ્યા પછી નો ચાર્જ, આવો એક નિયમ છે. જેને કોઈને ચાર્જ લેવો હોય કે કોઈ બી કરવું હોય તો કમ્પાઉન્ડ બહાર. આ તમે એક સરસ વાત કીધી કે ભાઈ માણસો મંદિરે જઈને દાન પુણ્ય ને સેવા કરતા હોય, તો ઓકે હાલો, તમે મંદિરની અંદર દાન પુણ્ય સેવા તો કરી, પણ મંદિરની બહાર પણ આ વસ્તુ થઈ શકે. તો કઈ રીતે થઈ શકે? જેમ તમે એ પણ જણાવ્યું કે ચણથી કે આ કે થેલેસેમિયાના બાળકો માટે આ રક્તદાનનો કેમ્પ યોજવું, આ તે બધી જો રામદેવપીરે એવો જ આદેશ આપ્યો છે કે એનું કોઈ સીમિત નથી રહેવાનું. તમે જ્યાં સુધી માનવ કલ્યાણ કરી શકો, ધર્મ કલ્યાણ કરી શકો, એના હેતુની જે પ્રક્રિયાઓ, જે સેવા કે કરી શકો, એનો કોઈ સીમાડો બાંધ્યો નથી.
તમે ગુજરાત લેવલે જાઓ, સિટી લેવલે જાઓ, ગામ લેવલે. આવનારા ભવિષ્યમાં આપણો પ્લાનિંગ હોસ્પિટલનો જ છે. જેની ઈચ્છા હશે તો થશે બી. થશે જરૂરથી થશે. તો આપણે આ વાતને અહીંયા ટૂંકાવીએ, કારણ કે રામદેવ પીર વિશે તો વાતો કરશી તો આપણા તમે કીધું ને 2 દિવસ બે દિવસમાં ટૂંકા પડે. રામ મંડળમાં આપણને ટાઈમ ટૂંકો પડતો હોય છે, પડે. તો આપણી વાતો તો ખૂટશે નહીં. તો બીજું એવું કઈ વિશેષ તમારે અમારી ચેનલ દ્વારા જણાવવું હોય કે કેવું હોય, કઈ મેસેજ પહોંચાડવું હોય તો એ તમે કહી શકો. બસ તમારા ચેનલના માધ્યમથી હું દરેક જનતાને એક જ કહીશ કે તમે ગમે ધર્મમાં હોય, તમે ગમે જ્ઞાતિમાં હોય, બસ માનવ કલ્યાણ, સેવા કલ્યાણ અને રાષ્ટ્ર હેતુ જે બને એટલું કરો, એવી એક અમારી નમ્ર વિનંતી. અમે અહીંયા છેલ્લા 3 વર્ષથી રામદેવ પીર મંદિરે જે આ સર્વરોગ નિદાન કેમ્પ છે એનું આયોજન કરીએ છીએ, જેમાં ગામ લોકો તથા રાજકોટની પેરીફેરીમાંથી જે અહીંયા દર્શન કરવા આવે છે એ તમામ લોકો આ કેમ્પનો ખૂબ જ લાભ લે છે. તથા આમાં આયુર્વેદિક જે પર્ટિક્યુલર મેડિસિન છે અમે અહીંયા ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે. ગામ લોકો પણ એનો ખૂબ જ બોડી રીતે ફાયદો લે છે તથા તે અમને ખૂબ જ સાથ સહકાર આપે છે. જે પર્ટિક્યુલર વિપુલભાઈ ચોવટિયા છે તથા બીજા પણ જે પર્ટિક્યુલર સભ્યો છે આ જે મંદિરના, એ બધા અમને ખૂબ જ સહાયરૂપ થાય છે તથા જે પણ સગવડતા અમને આ જોઈતી હોય છે કેમ્પ દરમિયાન, એ બધી તમામ સગવડતા છે એ અહીં આપવામાં આવે છે. એના માટે થઈને અમે આ મંદિરના તથા ગામ લોકોના તમામ સભ્યોના ખૂબ ખૂબ આભારી છીએ. નમસ્તે, અમે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ રિસર્ચ અને હોસ્પિટલ ઈશ્વરિયા ગામથી આવીએ છીએ અને અમારી જે હોસ્પિટલ છે, કોલેજ છે, એ છેલ્લા 10 વર્ષથી અહીંયા આજુબાજુના ગામમાં અલગ અલગ પ્રકારના નિદાન કેમ્પનું આયોજન કરી રહ્યા છીએ. અને આ જે પર્ટિક્યુલર હરિપરપાડ રામદેવ પીર મંદિર છે ત્યાં અમે બીજના દિવસે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરીએ છીએ અને એમાં જે આવતા જે પર્ટિક્યુલર દર્શન કરવા આવતા જે માણસો છે એ આ કેમ્પનો ખૂબ જ ફાયદો ઉપાડે છે. તથા આના સિવાય પણ અમે વર્ષે 7 દિવસનો મેડિકલ કેમ્પનું આયોજન ગયા વર્ષે કરેલ હતું અને આ વર્ષે પણ અમે 7 દિવસના જે NSSના કેમ્પ છે એનું આયોજન અમે કરવાના છીએ. અત્યારે અમારા જોડે જે પર્ટિક્યુલર જે ઇન્ટર્નશીપના સ્ટુડન્ટ છે, ડૉક્ટર અમીષા, ડૉક્ટર મિસબા, ડૉક્ટર શુભમ, ડૉક્ટર બ્રિજલ અને ડૉક્ટર ઈશિતા અહીંયા અમારી સાથે આજે સેવા આપવા માટે આવેલા છીએ. હે શરદી ઉધરસ જ રહી છે? કેટલા સમયથી રહી છે? ઉધરસ આવતી નથી. પેલા કઈ આવી રીતે તકલીફ રહેતી? કોઈ વસ્તુ તાવ કેવું આવે છે બેન અત્યારે? કફ નીકળે છે? કેવા કલર? સફેદ કલર નીકળે છે? પીળા કલર?